જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay. રજનીકાંતભાઈ, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને. I'm going to sing that one. Okay. Okay, ગૌરંગાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અયોગી સ્તવન સ્વગુરુ પૂનમ અષ્ટાપદ આમન અલોકી શ્રમણ દેહાદીના વિસુખાર્થે ખર્ચેલો સત કેવળ ને નિજાત્માર્થે દેહ ખર્ચે કો નિરંતન નમન વ્યક્ત અકરમ સમય સંજીવા પ્રાણની ધમન ધોતી કોટ કાલી ટોપી હરિહંસ સમીર સંસારે સાધુત્વ સીતા કરુણા પ્રદે અંબેનો કલમ સુધારે ભવન અષ્ટ આવરણ કર્મ જર્જરન આજ્ઞા વિજય ધાર્ય ફળે પવિત્ર કરણ ગુરુમુખી અનુગામી આત્મસન્મુખમ સતગુરુ સ્મરણ સદા મંગલમ અંતિમ જન્મ પુનર્ગમન જ્ઞાન સ્વરૂપ પ્રાપ્તિ પછી શેષ છે જીવહાર આત્મરૂપે જીવવાથી ખરે છે સંસાર વિશ્વ સંસરણ અબુધ કૃશ્રુતમ દખલ દુઃખ ગલન સુદર્શન જગત શાસ્ત્ર ભાવની જોવે મરની પાંચ આજ્ઞા પૂર્ણ છતાં લઘુત્તમ શૂન્ય બેવાત્મા દિવ્યાદિવ્યમ જ્ઞાપરમ ચરમવિભૂતમ ભવાપ્તિતરં ધર્મલાભ વિલુપ્ત સમાધિ મરણ ભૂલા ભાગી કરવી ભૂકો અનન્ય શરણ છતે દેહે મો અવતાર
ભાગમ કોટી નમસ્કાર શ્રી ગુરુ પૂનમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન, પદમાં કઈ પૂછવું છે તમારે? યસ, આપ ઉપરમાં હા. પહેલી બે લાઈન પદમાં આપણે સમજ એવી છે કીર્તિને કે યોગી મીન્સ યોગ કરે, જે આપણે સાધના કરે. આપણે હિન્દુ બધે જોયા છે કે યોગી બધા યોગ કરવા બેસે આંખો બંધ કરીને. સો એ મને એવી સમજ કે યોગ એટલે ધ્યાનમાં બેસે ને એ પ્રમાણે. સો અને સ્તવન એટલે શું? યોગી અને અયોગી સ્તવન અને અષ્ટાપદ અમન, આ બધું જ બે લેન તો ખરી જ સમજવી છે. સમજાવો પ્લીઝ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજે આ પદમાં બહુ જ ઊંચા અને આમ જુઓ તો અઘરા શબ્દો વાપર્યા છે, પણ આપણે સામાન્ય સમજ અયોગી. સામાન્યપણે યોગ એટલે જોડાવું, જોઈન્ટ થવું. એટલે રિલેટિવમાં હોય ત્યાં સુધી દેહયોગ, વાણી યોગ અને મનોયોગ હોય. વોલ્યુમ પછી થોડું છઠ્ઠો- હાઈ કરશો પ્લીઝ. ધેર ઇઝ લો વોલ્યુમ હિયર. Sorry. જ્યાં સુધી રિલેટિવ જ હોય ત્યાં સુધી દેહયોગ, મનોયોગ અને વાણી યોગમાં હોય. છેલ્લો Okay. આત્મયોગ છે. આત્મયોગ એટલે અરૂપીમાં જોડાય, હું અમૂર્ત છું, અરૂપી છું, અસંગ છું. એટલે બધા રિલેટિવ યોગોથી મુક્ત થયો, ત્રિયોગ મુક્ત થયો. હા. યોગ દુનિયાની દ્રષ્ટિએ જે સમજાય છે એ એક અપેક્ષા છે. આ મન, વાણી અને કાયાનો ત્રિયોગ કહેવાય છે. એ ત્રિયોગમાં મન, વચન, કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું. એટલે હા. હું અયોગી થયો. Okay. બીજા શબ્દોમાં સંયોગો અને હું શુદ્ધાત્મા બે જ વસ્તુ છે. પહેલા અજ્ઞાન હતું ત્યારે સંયોગોમાં જોડાયેલો હતો. હવે સંયોગોનો જોનારો, જાણનારો થયો એટલે સંયોગોમાં હું અયોગી થયો. અયોગી એટલે કોઈ પણ સંયોગોમાં હું જોડાઉં નહીં એવો. એટલે કે મારા શુદ્ધ સ્વરૂપમાં અરૂપીમાં આવ્યો એટલે બીજા યોગોથી મુક્ત થયો. એમ અયોગી. સ્તવન એટલે કે જે ગાન કે જે ભક્તિ કે જે જ્ઞાન મને અયોગી બનાવે છે. કહેવાય છે ને કે ભાઈ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. એટલે આ સ્તવન, આ ભક્તિ, આ જ્ઞાન, આ સમજ મને આ રિલેટિવ યોગોમાંથી છોડાવી અને મારા મૂળ યોગમાં મૂકી આપનાર, એટલે કે અયોગી બનાવનાર છે. શું કરનાર છે? અયોગી. હા, એ રીતે આ એનો અર્થ છે. સ્વ ગુરુ પૂનમ એટલે પોતે હું શુદ્ધાત્મા છું. મારી ગુરુ પૂર્ણિમા એટલે બીજથી પૂર્ણિમા સુધી થાય એમાં જે મહાન નિમિત્ત છે જ્ઞાની પુરુષ, સ્વ ગુરુ પૂર્ણિમ, અથવા તો એમની પોતાની સ્વ સ્વરૂપની શુદ્ધાત્મા સ્વરૂપના વ્યક્તપણાની ગુરુ પૂર્ણિમા થઈ છે એમ કહેવા માંગે છે. અંદર દાદા ભગવાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર અથવા સુખ સ્વરૂપ અવિનાશી દાદા ભગવાન એ પૂર્ણિમાના પ્રકાશની જેમ સંપૂર્ણ વ્યક્ત થયા છે, પ્રગટ થયા છે એમ કહેવા માંગે. સ્વ ગુરુ પૂનમ અને આપણા માટે આપણા શુદ્ધાત્માની ગુરુ પૂર્ણિમા એટલે પૂર્ણિમા તરફ આપણે જઈ રહ્યા છે એમ. એટલે આમાં જે પહેલું લખ્યું છે ને સ્વગુરુ પૂનમ, એટલે આપણને જ્ઞાની પુરુષે દાદા ભગવાને છૂટા કર્યા એટલે આપણે પોતાની સ્વની ગુરુમાં શુદ્ધાત્મા સ્વભાવની એમાં પૂનમ થઈ રહી છે. હા, શુદ્ધાત્મા સ્વભાવની શુદ્ધાત્મા બીજથી પૂર્ણિમા તરફ
આગળ વધે છે ને પ્રગતિ. બધા હા, એની વાત. પ્રગતિ થઈ રહી છે. ઓકે. અને દાદા ભગવાન પોતે અંદર દાદા ભગવાન સ્વરૂપે પૂર્ણિમા સ્વરૂપે એમ કહેવા માંગે છે. હા. હા. પછી કે છે અષ્ટાપદ અમન. હવે અષ્ટાપદ પર્વત જે છે એ ઋષભદેવ ભગવાનની ત્યાં વિચરણા ને કેવળ જ્ઞાન ને બધું અષ્ટાપદ પર્વત પર થયેલું એવું કહેવાય છે. ઓકે. અને આમ જુઓ તો એ બહુ પવિત્ર એક એના અર્થમાં વપરાય છે. અને બીજી રીતે જુઓ તો 8 પદ એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ ને એ બધું જે છે 8 મંગલભાઈ એટલે ઓકે. જે રીતે ગણો પણ હા. અમન. અમન એટલે મનથી જુદો એવો હું શુદ્ધાત્મા છું, હું નિર્વિચારી એવો શુદ્ધાત્મા છું, હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. એટલે મનથી છૂટા પડ્યા આપણે, અને મનથી છૂટા પડેલું મારું શુદ્ધ સ્વરૂપ, તો એના થકી હું અષ્ટાપદ એટલે કે સર્વોત્કૃષ્ટ અનુભવ દશાને પહોંચીશ એમ કહેવા માંગે છે. અને અલૌકિક શ્રમણ એટલે લોકમાં ના હોય અલૌકિક, કે જે ઓકે. લોકોને લૌકિક અને અલૌકિક દાદા ભગવાન એવો શબ્દ વાપરતા હતા. હા. એટલે એક તો અલૌકિક છે, લોકોમાં ના હોય, લૌકિક નથી, અલૌકિક છે. અને બીજું કે લોક એટલે કે સંઘથી છોડાવનારું પણ છે. અલૌકિક શ્રમણ એટલે પુરુષાર્થ, શ્રમણતા કહેવાય છે. આ જે જ્ઞાન મળ્યું, જે સમજણ મળી, જે પુરુષાર્થ ઉપયોગની દ્રષ્ટિ મળી, હા. એમાં પુરુષાર્થે કરીને રહેવું એ શ્રમણતા છે. ઓ- રિલેટિવ રિયલને જુદા રાખવાના તપથી રહેવું એ બધી શ્રમણતા કહેવાય છે. ઓકે. એ શ્રમણતા લોકોમાં લૌકિક નથી પણ અલૌકિક છે. અને આપણને આ લોકમાંથી મુક્ત કરાવનારી પણ છે. લોક એટલા જે જીવસૃષ્ટિનો જે આપણો આ ભવાભવના ફેરાનો જે ભાગ છે, એમાંથી મુક્ત કરાવીને સિદ્ધ ક્ષેત્રે લઈ જનારી શ્રમણતા છે. હવે એમ કે મને એવો ખ્યાલ કે શ્રવણ મીન્સ સાંભળવું, પણ that's a ના different ના એ જુદો શબ્દ છે. શ્રવણ એટલે સાંભળવું, આ શ્રમણ છે. ઓકે. શ્રમણ, હા, શ્રવણ એટલે સાંભળવું, શ્રમણ એટલે સમજી. મૂળ માર્ગે પુરુષાર્થમાં રહેલો જીવ, એટલે રિયલના પુરુષાર્થ, રિયલ રિલેટિવ નું જેને મૂળ વસ્તુ મળી છે એના પુરુષાર્થમાં રહે એને શ્રમણ કહેવાય છે. ભગવાન બસ. મહાવીરના શિષ્યોને શ્રમણ કહેવાય, અને શ્રમણ ધર્મ કહેવાતો હતો, અને શ્રમણ. શ્રમણ કહેવાતા હતા. હા, મને એટલું યાદ છે કે નાની હતી તો વડોદરામાં બહુ બહુ ખબર નથી, પણ આવા જે જૈન પુરુષો હોય ને, જૈન યોગી જેવા, એ લાકડી લે એમની જોડે, આઈ ડોન્ટ નો એને શું કહેતા હતા, પણ એનું સ્પેશિયલ બ્લેક લાકડી, અને એમની જોડે નાનું કુંડું જેવું લઈને અને યલો કપડામાં મંદિરે જતા હતા મારા ઘર પાસેથી, જૈનના. સો એ તો બરોબર છે. એ તો શું કહેવાય, બાહ્ય લક્ષણો છે ઓકે. અને બાહ્ય વસ્તુને ધારણ કરેલી છે. આંતરચર્યા વસ્તુ આખી જુદી છે. એટલે એ ચરવડો કહેવાય છે. એટલે એમના માટે જ્યાં બેસવાના હોય ત્યાં જગ્યા સહેજ સાફ કરીને બેસે, કે જેથી જીવજંતુની હિંસા ના થાય, અથવા તો જીવજંતુ એમના બેસવાના સ્થાન પર ચડાય નહીં, એવા બધા હોય છે. પણ એ બાહ્ય ઉપકરણો છે. બરાબર. ભગવાનનો પહેલો માર્ગ આંતરિક છે, આંતરિક દ્રષ્ટિનો છે, આંતરિક પુરુષાર્થનો છે, બાહ્ય એને મદદ કરવા માટે છે. સમજી. બહુ સરસ, બહુ સરસ. પછી એટલે બીજા થર્ડ લાઈનમાં સમયનું લખ્યું છે, સમય સંજીવક પ્રાણની ધમણ. હા, that one. એટલે સમય શબ્દ શુદ્ધાત્માને માટે પ્રયોજન થાય છે. ખરેખર શુદ્ધ ઉપયોગ અને શુદ્ધાત્મા માટે સમય શબ્દ વપરાય. અને હા. રિલેટિવ ભાષામાં સમય એટલે ટાઈમ. બરાબર. સંજીવક, સંજીવક એટલે જે સંજીવની જેવો થયો, જે સમય સાર કે છે દાદા, કે આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, હું શુદ્ધાત્મા છું ની દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી બધો સમય સાર રૂપ થયો, એટલે કે સમય સાર થયો. એટલે અહીંયા કે છે કે આત્મદ્રષ્ટિથી અથવા તો દાદાની હાજરી, દાદાની સ્મૃતિ,
મને પ્રત્યેક સમય સંજીવની એટલે કે નવો પ્રાણ ફૂંકે છે મારામાં, મને નવજીવન. સંજીવક એટલે આધાર આપે પેલું જીવન. સંજીવની વિદ્યા, સંજીવની દવાને માટે વપરાય કે મુર્દાને ઊભું કરી દે એમ પ્રાણ વ્યવહારની આપી દે. ભાષામાં. હા, અને પ્રાણ આપી દે. આપણે આપણી ભાષામાં આપણા ચેતન આત્માને જગાડીને એને પરમ પદ તરફ પહોંચાડે એમ. એ સમજી. પ્રત્યેક સમય આપણો સારરૂપ થતો જાય છે એમ કે છે. એ સ્વપદમાં પ્રાણની ધમણ એટલે શ્વાસોશ્વાસે, સમજ. શ્વાસોશ્વાસે સમય એટલે શુદ્ધાત્મા વધતો જાય છે, જાગતો જાય છે, એની દશા વધતી જાય છે એમ કે છે. સરસ સરસ. પછી નીચે થોડું છે, આત્મ સ્વરૂપ પ્રાપ્તિ પછી શેષ જે વ્યવહાર આત્મરૂપે જીવવાથી ખરે છે સંસાર. નીચે છે થોડું. જ્ઞાન સ્વરૂપ પ્રાપ્તિ પછી હા. શેષ જે વ્યવહાર આત્મરૂપ, હા તે તો આપણને સમજાય ને કે જ્ઞાન સ્વરૂપ એટલે હું શુદ્ધાત્મા છું. પ્રાપ્ત થયા પછી કયો વ્યવહાર બાકી રહ્યો? શૈલેષભાઈ નો પહેલો. ફાઇલે કે પહેલો વ્યવહાર છે. શુદ્ધાત્મા સિવાય જે બાકી રહ્યું મન વચન કાયા, નામ નામની માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ ના રહ્યું પણ દ્રવ્ય કર્મ, એટલે ટૂંકમાં આખો એ રિલેટિવ ભાગ એ પહેલો વ્યવહાર ફાઇલ એકનો, અને બીજું એને સંલગ્ન બહાર જે બધું ભેગું થાય તે બીજો વ્યવહાર. એ આખો શુદ્ધાત્માની દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી આ જે વ્યવહાર બાકી રહ્યો તો દાદા કે આત્મ સ્વરૂપે જીવવાથી, એટલે હું શુદ્ધાત્મા છું ના પ્રતીતિ લક્ષ અનુભવ સાથે જે જીવાય છે, એટલે 5 આજ્ઞા આવી ગઈ, એટલે વ્યવહાર એટલે ફાઇલનો સંભાવથી નિકાલ, એટલે ખરે છે સંસાર. સંસાર એટલે હું શુદ્ધાત્મા ચેતન સ્વરૂપને વળગેલું બાકીનું બધું જે ડિસ્ચાર્જ થતું પૂતગલ છે એ સંસાર ભાગ એટલે રિલેટિવ ભાગ છે આખો, એ ખરી રહ્યો છે એમ કે છે. એટલે વિશ્વે સંસરણ અબુધ કર શ્રુતમ, એટલે વિશ્વ એટલે આજ મારું કીર્તિની જોડે વળગેલું છે એ પહેલું વિશ્વ, અને એને સંલગ્ન બહાર જે છે તે બીજું વિશ્વ. ઓકે ઓકે ઓકે. સંસરણ એટલે સંસરણ માર્ગ એટલે જે ચક્રાવામાં ફરતા હતા સમસરણ. હા. અને સંસારને સમસરણ માર્ગ કે છે. ફર્યા કરે ચક્રાવામાં, ઊભું થાય વિલીન થાય, ઊભું થાય વિલીન થાય, સમસરણ. અબુધ કર એટલે અબુધ કરનાર, બુદ્ધિનો વિલય કરનાર. જ્ઞાનમાં આવ્યા એટલે બુદ્ધિથી દૂર થયા. અબુધ કર એટલે અબુધ બનાવનાર, બુદ્ધિથી મુક્ત કરાવનાર. શ્રુતમ એટલે શ્રુત જ્ઞાન. દાદાજીની વાણી, વિતરાગોની વાણી એ શ્રુત જ્ઞાન કે છે. સાચી સમજ. પછી નીચે ઓલ ધ વે ઓન ધ ધર્મલાભ બોધિ લબ્ધ સમાધિ મરણ. ધર્મલાભ. હા, ધર્મલાભ આ આપણને જ્ઞાની પુરુષ પાસે જે બધું મળ્યું એ શું થયું તો કે મૂળ ધર્મનો લાભ બધો મળ્યો આપણને. હવે ધર્મ જુદી જુદી રીતે સમજાય. ધર્મ એ આખું અજવાળું પણ છે, આત્મધર્મની રીતે પણ ધર્મ છે, અને વસ્તુનો પોતાનો સ્વભાવ આત્માના સ્વભાવમાં આવ્યો તે પણ મૂળ ધર્મ છે. વસ્તુનો પોતા એટલે કે આત્માનો સ્વભાવ એ જ આત્મધર્મ. તો કે ધર્મ લાભ આપણને આખો દાદાજીની બધી જ વસ્તુમાંથી આપણને ધર્મનો લાભ મળે છે એમ કે છે. શું મળે છે? બોધિ લબ્ધ. બોધિ એટલે રિલેટિવ રિયલનો જેને મૂળ દ્રષ્ટિ, મૂળ બોધ જ્યાં પ્રાપ્ત છે, પરમહંસની સભા એટલે કે બોધિ લબ્ધ. બોધિ શબ્દ પેલામાંથી આવ્યો છે કે ભાઈ છેલ્લું જ્ઞાન એમ. બોધિ બોધિ લબ્ધ. લબ્ધ એટલે પામવું. સમાધિ મરણ. લબ્ધ એટલે પામવું, પ્રાપ્ત કરવું, પામવું, લાભ્યા, લબ્ધિ થઈ. સમાધિ મરણ તો સમજાય ભૂલ ભાંગી કરવે ભૂખ, એટલે કે આખું જ્ઞાન અને સમજણ બધી ભૂલોને ભાંગી નાખે છે એમ.
આખી દાદા ભગવાનની હાજરી પણ ભૂલોને ભાંગી નાખે આપણી અનન્ય શરણ. એવું આ અનન્ય શરણું છે. દાદાજી જ્યારે સ્થૂળ દેહ હતા ત્યારે એ, અને હવે જ્ઞાન સ્વરૂપ દાદાજીનું, પ્રજ્ઞા સ્વરૂપ દાદાજીનું, વિજ્ઞાન સ્વરૂપ દાદાજીનું આપણને અનન્ય શરણું છે. આ છેલ્લી લાઈન લખેલી છે ને, છત્તે દેહે મુક્ત અવતારગમ, એટલે મને દાદા જ દેખાય છે એમાં. હા, બરોબર. દાદાનું જ આખું ધ લાસ્ટ. બરોબર છે કે દેહમાં હતા છતાં મુક્ત હતા એમ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એટલે દેહમાં હોવા છતાં મુક્ત એમ. એટલે મૂર્તામૂર્ત પરમાત્મા કહેવાય ને એમ. દેહ છતાં મુક્ત, અવતાર અગમ. અગમ એટલે કોઈને સમજાય નહીં એવો, ગમ ના પડે એટલે સમજાય નહીં, જલ્દી ઝટ લઈને ઓળખાય નહીં એવો. હા. કોટી નમસ્કાર શ્રી ગુરુ પૂનમ, કોટી નમસ્કાર શ્રી દાદા પૂનમ. દાદા પૂનમ. હા, બહુ સરસ. પૂર્ણિમા, દાદા ભગવાનની જે પૂર્ણિમા સ્વરૂપ વ્યક્ત પરમાત્મા દશા, એને નમસ્કાર કરે છે. એટલે જે મૂર્તિ આપણે કહીએ છીએ ને, ધીસ ઇઝ કે આપણને જે ફિઝિકલી દેખાય શરીર, આકાર, એને મૂર્તિ કહીએ આપણે. તો અમૂર્ત એટલે દાદા ભગવાન શરીરમાં રહેતા નતા એ પ્રમાણે. દાદા ભગવાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર તપથી જે ઓળખાય, અંદર આત્મા સ્વરૂપે જે પ્રગટ થયા મૂર્ત, અને બહાર અંબાલાલ મૂળજીભાઈ પટેલ જે જ્ઞાની પુરુષ હતા, જેની અંદર અમૂર્ત દાદા ભગવાન પ્રગટ થાય. બહારનો ભાગ મૂર્ત હતો, દેહ મંદિર એ મૂર્ત હતું. એટલે કે અમૂર્ત, મૂર્તામૂર્ત. મૂર્ત અને અમૂર્ત બંને ક્યાં હોય તો કે તીર્થંકરોમાં હોય અને જ્ઞાનીઓમાં હોય, બાકી બેવ ના હોય જોડે એમ. હા, એટલે સિદ્ધ ક્ષેત્રમાં એ લોકો અમૂર્ત સ્વરૂપે હોય એવું ને. સિદ્ધ થઈ જાય પછી તો મૂર્ત ભાગ રહ્યો નહીં ને, દેહનો તો પરમાણુ નહીં, તો અમૂર્ત જ થઈ ગયા. યસ, સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપજી. जय सच्चिदानंद. गौरवानंद जी जय सच्चिदानंद. जी जय सच्चिदानंद जी. ये जो है जो चरण विधि में आता है, समस्त विश्वना जीवो सुख અને शांति ने पामो, उसके संबंध में आप बताइए कि जैसे सुख और शांति जिस जैसे जो अवस्था नहीं होती है, तो दादाजी कैसे हैंडल करते थे? जैसे उनके आसपास में या उनके लोकेलिटी में या पूरे देश में भी अगर कोई ऐसा स्थिति हो, कोई युद्ध की स्थिति हो या ऐसी स्थिति हो, उसमें कैसे वो उनका क्या भावना रहती थी, उनका क्या विचार रहते थे, वो कैसा उनका हैंडलिंग करते थे? तीर्थंकर भगवंत हो या दादा भगवान हो, वो तो ये उनके इसमें से ही आया है. उनकी खुद की ही ये भावना है कि समस्त विश्व के जीवों को सुख और शांति प्राप्त हो, समस्त विश्व के जीवों को मुक्ति का मार्ग प्राप्त हो. ये उनकी ही भावना है. तीर्थंकर हो या ज्ञानी हो, उनको एक ही भावना रहती है कि सभी जीवों को सुख में ना अंतर सुख, आंतरिक सुख और शांति मिले, वो सब मुक्ति का मार्ग पा सके. ये उनकी भावना होती है. वो कर्म के हिसाब से सब तो एक साथ कभी भी पाते नहीं, प्राप्त नहीं कर सकते, मगर उनकी तो हमेशा एक ही भावना रहती है कि कैसे सब जीव ये दुख में से मुक्त हो जाए, कैसे सब जीव अपने कर्मों के बंधन में से मुक्त हो जाए. तो उनका तो पूरा प्रयोग और पूरा जीवन एक ही होता है. उनके लिए दूसरा कोई कुछ होता ही नहीं है. उनकी तो भावना और प्रार्थना एक ही होती है कि भाई सबको सुख और शांति मिले. हमारे परिवार में या हमारे जगह में अगर सुख शांति नहीं हो, तो उसके लिए क्या हमारी जिम्मेवारी बनती है? हाँ और ना. हमारी जिम्मेदारी हाँ कैसे बनती है, तो बोले एक तो हम निमित्त नहीं होने चाहिए उसमें. हमारे लिए किसी को असंतोष या फरियाद या कुछ भी नहीं होना चाहिए. दूसरा,
यदि हम ऋणानुबंध से जुड़े हुए हैं तो हमारी हाजिरी ऐसी कैसी कि हमारी हाजिरी में अशांति बनी रहे। हमारी हाजिरी ऐसी होनी चाहिए, हमारे स्पंदन ऐसे होने चाहिए कि भाई अशांति के जगह शांति का स्थापन हो और गलत फहमी के जगह सही समझ का स्थापन हो। भले अहंकार के रूप से नहीं, मगर एक हमारी हाजिरी के रूप से ऐसा होना चाहिए हमारे अंदर कि हमारी हाजिरी से भी थोड़ी शांति बनी रहे, थोड़ी सही समझ बनी रहे। और नहीं कौन सी और तीसरा कि भले बाहर हम कुछ कर पाए ना कर पाए, मगर हम प्रार्थना जरूर कर सकते हैं, भावना जरूर कर सकते हैं, और जो हमारा जितना भी रोल हो सके आंतरिक भावना और प्रार्थना के तौर पर हमें निभाना चाहिए। अच्छा, हमारी हाजिरी में जो ऐसा होता है तो हम हर एक की शुद्धात्मा को देख के प्रार्थना भी कर सकते हैं, भावना भी कर सकते हैं और प्रतिक्रमण भी कर सकते हैं। अच्छा, हमारा जिम्मेदारी नहीं कौन से प्रकार से है, तो बोले हर एक जीव आमने सामने अपने कर्मों का परमाणु का हिसाब गलन के रूप में आ रहा है। यदि हम उसमें इन्वॉल्व नहीं है, हमारा उसमें कोई हिसाब नहीं है, तो उस हिसाब से हम जिम्मेदार नहीं है। मगर ज्यादातर हमारे नजदीकी में जो होता है तो कोई न कोई प्रकार से हमारी व्यवहार की और निश्चय की दृष्टि की जिम्मेदारी गिनी जाएगी। प्रतिक्रमण मतलब जो जैसे बहुत बड़ा सिचुएशन है, गुजरात में अर्थक्वेक आया, उसमें प्रतिक्रमण तो करेंगे कि भावना करेंगे केवल? भावना, उसमें तो प्रतिक्रमण हम अपने गुजराती में बात करूं कि हिंदी में ज करूं? बाकी ना बधाने पूछूं छुं। नहीं, गुजरात, क्योंकि क्या है कि ये बहुत फाइन पॉइंट्स है और ये दादाजी का आज्ञा है कि इसको समझने का, इसलिए मेरे को हिंदी में बताइए जो है। हाँ, तो हिंदी में बात करूं? नहीं, मैं तो भाषा की बात कर रहा हूँ, बात तो हम कर ही रहे हैं। बाकी के लोगों के लिए मैंने पूछा कि ये सत्संग गुजराती में अपेक्षित है या हिंदी में अपेक्षित है। वो जिसको वो क्योंकि ये अभी जो है ना ये रिकॉर्डेड है, तो इसमें ज्यादा इजीली समझ में आ सकता है, इसलिए आप ठीक है, चलो ठीक है। तो कच्छ में जो भूकंप आया उसमें तो हम डायरेक्टली वहां पर है नहीं, तो भावना करेंगे, प्रार्थना करेंगे। आपने जो पहले पूछा वो अपने नजदीक में, मैंने घर में या आसपास में अशांति का पूछा, तो वहां पर तो हमारी हाजिरी है, कई बार हमारा व्यवहार भी होता है, इसलिए मैंने प्रतिक्रमण शब्द वहां पर भी यूज किया कि मतलब क्लोज क्वार्टर में हम प्रतिक्रमण करेंगे और जहाँ ज्यादा बड़ा सर्कल है वहां पर भावना करेंगे, ऐसा भावना और प्रार्थना करेंगे। क्लोज सर्कल में क्या है कि हमारा कुछ ना कुछ ऋणानुबंध या हिसाब लगा रहता है, तो भावना और प्रार्थना तो है ही है, साथ में प्रतिक्रमण भी है। अच्छा, ठीक है। और दूसरा ये जो आता है, दादा भगवान ने त्रिकाल नमस्कार नमस्कार, और फिर दूसरा आता है हे विश्वदेव प्रगट शुद्धात्मा स्वरूप प्रभु, इनमें किसको संबोधन कर रहे हैं? ये दोनों एक ही व्यक्ति को है? शुद्धात्मा स्वरूप एक ही। जो देखो, दो चीज है कि एक तो व्यक्त दादा भगवान जो एम पटेल, अंबालाल मुलजी भाई पटेल के अंदर जो व्यक्त हुए, उनको ध्यान में रखते हुए ये सब कर रहे हैं। मगर सही बात ये है कि जब तक मुझे मेरा स्पष्ट अनुभव नहीं हुआ, वहां तक वही मेरा शुद्धात्मा है, वही मेरे लिए मेरा आत्मा, दादा भगवान और मैं एक ही हूँ। तो उनके भक्ति और अवलंबन से मैं मेरे शुद्धात्मा की ही भक्ति कर रहा हूँ, क्योंकि मेरे को प्रत्यक्ष अनुभव अभी नहीं है। ऐसे जो प्रकट हुए उनकी बात है, और मेरे लिए मेरे खुद के शुद्धात्मा की ही बात है, उसकी ही भक्ति है। दोनों चीज समझना है, दो अपेक्षा से। तो दादा भगवान जो प्रकट हुए हैं एम पटेल में, उनको दादा भगवान बोला, और हे विश्वदेव प्रगट शुद्धात्मा स्वरूप प्रभु, तो शुद्धात्मा जो है वो
हमारे अंदर शुद्ध आत्मा को हम संबोधित कर रहे हैं कि दादा की नहीं किसको? नहीं, उनको 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 लक्ष्य में रखते हुए ही बोला गया है। अच्छा, दूसरा दूसरा जो है वो दोनों दोनों ज्ञानी पुरुष को और उनके अंदर जो है भगवान को उनको ही बोला गया है। प्रगट प्रगट शब्द है ना, प्रगट शुद्ध आत्मा स्वरूप। अच्छा, तो मतलब हम जो है, मतलब हमारा लक्ष्य है कि जो उनके अंदर जो गुण प्रकट है वो हमारे में आए, वो हम उन तक उस तक वो पहुंचे, वो जहां तक मुझे स्पष्ट वेदन नहीं है, वहां तक वो भक्ति मेरी ही भक्ति, वो बोला ना कि ज्ञानी पुरुष ही मेरा शुद्धात्मा है। शुद्धात्मा। ठीक है। જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે એવું કહ્યું ને। हाँ हाँ हाँ, आप ही अकाल आप ही हमारा शुद्ध आत्मा जो, हाँ वो बताते हैं फर्स्ट। ठीक है। એ રીતે और છે। जी, और लास्ट में पूछता हूँ कि ये जो हम विधि करते हैं, तो इसमें मुझे पहले थोड़ा समझ में नहीं आता अभी कि क्यों मैं जो विधि में ब्रेक हो, थोड़ा सा ब्रेक होता है, लेकिन अब थोड़ा समझ में आता है कि वो जो है अंतस्करण थोड़ा वो उसका एक्टिव रहता है, मतलब कि कोई विचार आएगा, फिर खाली चित्त नहीं जाता है, विचार भी आता है, बहुत सारे विचार आते हैं, फिर बुद्धि भी जो है वो मतलब बोलती है कि ये ऐसा होना चाहिए था, वैसा नहीं होना चाहिए, इसमें अच्छा रहेगा, वो खराब अच्छा वो दिखाती है। तो पूरा जो है वो अंतस्करण जो है वो एक तरह से जो है उसका शोर शोर बोलते हैं ना, शोर, ठीक है, तो उससे का शोर चलता है। तो शोर की वजह से जैसे कोई शोर चलता है तो फिर जो है मतलब जो आपका जो है आपको उससे ज्यादा, इसलिए मेरे को समझ में आता है कि इसलिए दादाजी बोलते हैं कि आपको जोर से बोलने का है, जो क्योंकि अंतस्करण का एक शोर होता है उसमें। आप क्या बोलते हैं, ये सही है ऐसा? आप कुछ और टिप्स बताएं जो उसको नहीं नहीं, अंतस्करण का, तो उसका क्या थोड़ा क्या काउंटर एक्ट कर सकते हैं अंतस्करण के शोर को? नहीं, वो बात सही है, थोड़ा कान को सुनाई दे ऐसा बोलते हैं, तब वो शुद्ध परमाणु, जो विधि के शुद्ध परमाणु है, वो उसकी असर और अशुद्ध निकलते जाते हैं। एक दूसरा कि थोड़ा कान को सुनाई दे ऐसा बोलने से देह, वाणी और मन तीनों का योग होता है रिलेटिव में, ये विधि में। और मैं तो शुद्धात्माओं से देखने जानने वाला हूँ। और तीसरी बात आपने की अंतस्करण के शोर की। अभी अंतस्करण के शोर में दो चीज है मेरे हिसाब से। एक चीज है कि जैसा मैं शुद्ध उपयोग से विधि करता हूँ, प्रार्थना करता हूँ, दादाजी आपकी प्रत्यक्ष हाजिरी में शैलेश को विधि करने की शक्ति दीजिए, शैलेश करता है, मैं शुद्धात्मा उसे देखने जानने वाला हूँ, तो उसका आनंद ही ऐसा है, उसको चित्त को इतनी शांति, हृदय को शांति और आनंद मिलता